brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. Brand Zabakinsi. વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। અહીં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવી ચૂક્યા છે। વડતાલના સ્વામી સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે। વાડી પોલીસ મથકે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે। જગત પાવન સ્વામી સામે યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા અને તેની સામે દુષ્કર્મની કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। ફરિયાદ નોંધાવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ। દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદની અંદર શું શું આરોપ લગાવાયા છે? બિલકુલ જે રીતે વાત કરીએ કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે જગત પાવન સ્વામી, તેમના વિરુદ્ધ યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે કે વર્ષ 2016-17માં તેમના પિતા પાસેથી તેમનો નંબર લીધા બાદ સ્વામીએ તેનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેના વિશેની સંપૂર્ણ વિગતો જાણવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ ગિફ્ટ આપવાના બહાને સ્વામીએ યુવતીને વાડી જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં આગળ બોલાવી હતી। સ્વામિનારાયણ મંદિરની નીચેના ભાગમાં એક રૂમની અંદર સ્વામીએ યુવતી સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ તેના દ્વારા નોંધાવવામાં આવી છે અને સાથે જ યુવતીએ એ પણ આક્ષેપ કર્યા છે કે ફોન પર સ્વામી દ્વારા તેની સાથે અભદ્ર વાતચીત કરવામાં આવતી હતી। વર્ષ 2016-17માં બનાવ એની સાથે બન્યો હતો અને 16-17 બાદ આ બનાવને લઈને હાલમાં જે યુવતી છે તે સંપર્કમાં આવી છે, પરંતુ આટલા વર્ષ સુધી યુવતી ક્યાં હતી તે પણ એક મોટો સવાલ। યુવતીએ જે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે વાડી પોલીસ મથકમાં હાલ સમગ્ર ફરિયાદ નોંધ્યા બાદની વધારાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જગત પાવન સ્વામીને પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ HP સ્વામી અને KP સ્વામીએ તેની સાથે મદદગારી કરી અને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં જગત પાવન સ્વામીને મદદ કરી હોય તેવો પણ આક્ષેપ યુવતીએ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જે ફોટોગ્રાફ જોવા મળી રહ્યા છે તેની અંદર સ્વામી પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે પણ તેના ફોટા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે કોઈ જગ્યાએ તેનું રાજકીય પણ જોડાણ પણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ જેવી રીતે યુવતી સાથે અભદ્ર વાતચીત કરતા હતા અને તેની પાસેથી તેની સંપૂર્ણ વિગત જાણ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદના આધારે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર અંજલિ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો યુવતીના ગંભીર આક્ષેપો છે, જોવાનું રહેશે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે। 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું। જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી હતા। શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો। ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા। અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા, નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું। Brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. Brand Zabakinsi.